એક મારું વચન પાડ્યું, આ ગુરુમુખી સમાજ છે, આ કોઈ વચન મહેન્દ્ર મહારાજે પાડ્યું. એ અમારે જયારે સાધુ સમાજમાં આવે ને તો લેગો કરીને આવે, લેગો જુગો કરીને આવે, મેં કોઈ ભલામણ કરી. એમને એમ કે બાપુ તો કરે ભલામણો, કઈ વાંધો નહીં, હું તો આચાર્ય છું. મેં બીજી વાર કરી, હું અઠીલો છું. હા, બીજી વાત લખી રાખજો. એક પૈડા વાળા જે વાત ચાલે મેળે નહીં. તો એમને કીધું મહારાજજી એક ધોતિયું પહેરતા હોય તો સારું લાગે. અને એક વખત એમણે કીધું જાઓ બાપુ વચન છે કે હવે પછીના કોઈ મેળાવડા તમને ધોતિયા વગરનો નહીં ભાવે. અને ત્યારથી અમે કેટલાય કાર્યક્રમોમાં મળ્યા છીએ, કેટલાય કાર્યક્રમોમાં ભેગા થયા છીએ. એમણે વચનને તોડ્યું નથી. વચન અને વિવેક નિરાત સંપ્રદાયની ઓળખાણ છે, સૌથી મોટામાં મોટી ઓળખાણ. આ વચનનો વ્યવહાર વાળો આ પંથ છે. અને આ એવો પંથ છે ભારતમાં કે એક સમય હું કહું છું કે તમે એવા નવી પેઢી સર્જન કરજો. એક વખત વિશ્વના કેમેરા, વિશ્વના બધા ઇન્ટેલેક્ચ્યુઅલ જેટલા બધા છે ને બધાને એક વખત નિરાત સંપ્રદાયની ગોત કરતા આવવું પડશે. કેમ આવવું પડશે એનું પણ હું તમને કારણ કહું કે દુનિયાનો એકમાત્ર એવો સંપ્રદાય છે કે જેમાં આચાર્ય છે ને આચાર્ય પાવડો લઈને પાણી વાળી રહ્યો છે. જેમાં આચાર્ય છે પોતાની રોજી રોટી માટે આખો દાડો શહેરમાં જઈ અને ચાની કેટલી છે, ચા ઉકાળે છે, ગ્રાહકોને પાય છે અને હાજે દિન સત્સંગ કરે છે ને આચાર્ય છે. આખો દાડો રિક્ષા ચલાવે છે, સામાન ઉઠાવે છે, બધું કરે છે અને હાજે દિન પાછો પોતાના મેળાવડામાં બેસે છે અને ગુરુમુખી તરીકે પાછો સત્સંગ કરે છે. દુનિયામાં, વિશ્વમાં મને જ્યાં સુધી અભ્યાસ છે ત્યાં સુધી દુનિયાના પરંપરામાં એવી કોઈ પરંપરા નથી જેનો આચાર્ય આટલો બધો સહજ, સાધારણ અને જ્ઞાનમાં આટલો બધો ઊંચી કક્ષા ધરાવતો, ઊંચી ભૂમિકા ધરાવતો. બાનું લો, અમે તો વસ્ત્રોનું બાનું છે, મંત્રનું છે. તમે જયારે મંત્રનું બાનું લો ને ત્યારે ચારણ બાવાના એક શબ્દો યાદ રાખવાના. બહુ વર્ષો પહેલાની એક રચના છે, મને ખૂબ વારંવાર યાદ આવે છે કે નથી કાયરનો નેરો ફકીરી તમે ખ્યાલ કરીને પહેરો. જે વસ્તુમાં ઉતરો એમાં પૂરેપૂરો પેલો તાગ છે ને એનો મેળવી લો, ખ્યાલ કરી લો, પછી એમાં ડૂબકી મારો. એટલે આ પ્રેઝન્ટેશન, ઇંગ્લિશમાં જેને કહી શકાય પ્રેઝન્ટેશન જો કોઈ મોટામાં મોટું હોય તો આજે જરૂર છે, આજે જરૂર નિરાત પરંપરાની છે. અને કેટલાય પેઢી દર પેઢી જ્ઞાન વહેતું આવ્યું. નિરાતની નાવ એવો મને લાગે શબ્દ વાપરે છે, નિરાતની નાવ શબ્દ વાપરે છે. આ નાવ તોફાનોમાં તરતી રહી છે એનો હું સાક્ષી છું, ઇતિહાસ સાક્ષી છે. અને જેણે વેદાંતનું જ્ઞાન, હિમાલયની ટોચેથી ઉપજેલું જ્ઞાન, કાશીના પંડિતોના મસ્તિષ્કમાં ઉપજેલું જ્ઞાન જેણે ગામડા સુધી સરળ અને સહજ ભાષામાં પહોંચાડ્યું હોય ને તો એક જ આ નિરાતની નાવ દ્વારા પહોંચ્યું છે. સૌથી ગ્રહસ્થાશ્રમને જો કોઈ ઉચળો કર્યો હોય તો આ નિરાત સંપ્રદાયના આચાર્યોએ કર્યો છે, નિરાત સંપ્રદાયના પરંપરાએ કર્યો છે. એટલે હવે જે મોબાઈલ મુખી પેઢી આવી છે ને એને ગુરુમુખી બનાવવાની જવાબદારી તમારી છે. એટલે પહેલો સત્સંગ ઘરેથી ચાલુ કરજો. 5 જણાને બેહારીને કહેવાનું હું આચાર્ય છું, તમે બધા મારા અનુયાયીઓ છો, ઘરમાં હું આશ્રિત બેહીને કહેવાનું. જો તમે મારી વાત નહીં સાંભળી તો 12 વાળા મારી નહીં સાંભળે. અને હું આશા રાખું છું કે જરૂર એક દિવસ સોનાનો સૂરજ ઉગશે. આખી દુનિયા ભારત સામે જોવાની છે. આ દુનિયામાંથી રૂપિયો ઘણી વખત જતો રહ્યો છે અને રૂપિયાના દકાળ પડ્યા છે. આ દુનિયામાંથી વરસાદ ઘણી વખત વિદાય લઈ ચૂક્યો છે. આ ભૂમિ પરથી દકાળ પડ્યા છે. ખૂબ લોકો આમાંથી વેઠ્યા પણ હશે કદાચ. આ દુનિયામાંથી ઘણી વખત એવું થયું છે કે સુરાપુરામાં પણ ક્યારેક ઝોલ પડી ગયો છે, નાના મોટા દકાળ આવ્યા છે, પણ જ્ઞાનનો દકાળ આ દેશમાં ક્યારેય પડ્યો નથી, ક્યારેય પડવાનો નથી. અને વિશ્વ જયારે આખા ભૌતિક જગતને જયારે જાણી લેશે, ક્વોન્ટમ થિયરી જયારે એમના માટે નોર્મલ બની જશે,
E is equal to mc સ્ક્વેર ના સૂત્ર પર જે દુનિયા ડોલી રહી છે એ આખી જ્યારે આવશે ત્યારે એમને ફરી એકવાર કહેવું પડશે કે વાત તો નિરાંત મહારાજે એની કરી હતી જે સાયન્સે કરી. બસ તમારી જવાબદારી એટલી છે કે આ વિચારધારાને વહેતી રાખો, વહેતી રાખો, વહેતી રાખો, અને એક દાડો આ વહેતી નિરાંતની નાવ છે ને એક સમય એવો આવશે કે જે દુનિયામાં ભૂલી પડેલી પેઢી હશે ને જેની પાસે બધું હશે, આમ ધામ ને ઠામ હશે, પણ અહીંયા આમ નહીં હોય અને જેના મગજના ઠેકાણા નહીં હોય ને, ડૂબતો માણસ છે તણખલું પકડે એ વખતે એને નાનું ઓળખું મોટું દેખાય, એ દાડો નિરાંતની નાવ ઉપર ચડ્યા વિના છૂટકો નથી. બસ તમારે બધાને દ્રઢતાપૂર્વક જે પ્રવાહને ચલાવ્યો છે તમારા સંતાનોને એમાં વેલ ટ્રેન કરો, એમાં તમારા સંતાનોને બરાબર ગળા ડૂબ કરો, તમારા સંતાનોને પ્રમોદો અને તમારા સંતાનોને તૈયાર કરો. તમારી વિચારધારા છે ને એ તમારા ઘરે જ જો એક વખત વહી નીકળી તો દાવા સાથે છે કે એને ઝીલનારો હજુ પણ એક બહુ મોટો વર્ગ છે અને સતત એ રહેવાનો છે, એમાં કોઈ ના નથી. સાધુ સંતો સંન્યાસીઓ તો દુનિયામાં ગામડે ફરી જે અનેક જગાવી હતી, જે